હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ટ્રેડિશનલ સિંધી દાલ પકવાન બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। દાલ પકવાન બનાવવા માટે આપણે પહેલાં તો 1 વાટકી ચણાની દાળને સારી રીતે ધોઈ એક તપેલીમાં ગરમ પાણી નાખીને 2 કલાક જેવી પલાળી રાખવી। પછી આપણે પકવાન બનાવવા માટે લોટ બાંધી લઈએ। અહીંયા આપણે 2 વાટકી મેદાનો લોટ, 1 વાટકી ઘઉંનો લોટ લીધેલો છે। તેમાં મરી પાવડર અને અજમો નાખી લેવો અને પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં 2 પરી તેલ નાખી લોટને સારી રીતે મિક્સ કરી લેવો। પછી તેમાં થોડું પાણી નાખીને લોટને પૂરી જેવો લોટ બાંધી લેવો। પછી તેને ઢાંકીને મૂકી દેવો। ત્યાં સુધીમાં આપણી દાળ સારી રીતે બોળાઈને સરસ થઈ ગઈ છે। તો આપણે તેને એક કુકરમાં લઈ લઈએ। પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખી તેમાં હળદર અને મીઠું નાખીને બાફવા મૂકી દેવું। દાળ બફાઈ જાય એટલે આપણે તેમાં વઘાર કરી લઈએ। વઘાર માટે એક કડાઈમાં 1 ચમચી ઘી લઈએ। ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ નાખી તેમાં કટ કરેલું લીલું મરચું, કડી પત્તા નાખી લેવા। તેને સારી રીતે મિક્સ કરી કટ કરેલા ટામેટાં એડ કરી લેવા। તેને પણ થોડી વાર થવા દેવું। પછી તેમાં મસાલો કરી લેવો। 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું, હળદર, મીઠું નાખી લેવું। તેને પણ સારી રીતે મિક્સ કરી થોડી વાર થવા દેવું। પછી તેમાં બાફેલી દાળ એડ કરી દેવી। પછી તેને સારી રીતે હલાવીને તેને પણ થવા દેવી અને ઉપરથી લીલા ધાણા નાખી લેવા। આપણી દાળ પકવાનની દાળ તૈયાર છે। પછી આપણે એક કડાઈમાં તેલ મૂકીને લોટમાંથી લુવા વાળીને પતલા અને મોટી સાઈઝના પકવાન બનાવી લેવા। પકવાન ફૂલે નહીં એટલા માટે તેમાં કાંટાવાળી ચમચીમાંથી આ રીતે કાણા પાડી લેવા જેથી પકવાન ફૂલે નહીં। પછી તેને પણ તળી લેવી। ધીમા તાપે ક્રિસ્પી થવા દેવું। આપણા પકવાન પણ તૈયાર છે। પછી એક ડીશમાં અને બાઉલમાં દાળ અને પકવાનને લઈ લેવું। દાળમાં ઉપરથી આમચૂર પાવડર, ગરમ મસાલો, ગ્રીન ચટણી, મીઠી ચટણી, તેની ઉપર કટ કરેલા કાંદા, ટામેટાં નાખી આ રીતે ગાર્નિશ કરી લેવું। સાથે પકવાન લઈ લેવું। પછી એક પકવાન પછી દાળને આ રીતે ફેલાવી લેવી અને તેની ઉપર પણ આમચૂર પાવડર, ગરમ મસાલો, ગ્રીન ચટણી, મીઠી ચટણી, કટ કરેલા કાંદા, કટ કરેલા ટામેટાં અને ઉપરથી સેવ નાખીને ખાવાની બહુ જ મજા આવે છે। આપણા દાળ પકવાન તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।